આપશ્રીને જણાવવાનું કે ગત 2024 ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલ હતો, જેનાથી અમારા ખેતરના ખરીફ સિઝનના ઉભા પાકો બળીને ખાક થઈ જવા પામ્યા હતા। ત્યારે સરકારશ્રીની એસડીઆરએફની યોજના મુજબ સરકારશ્રીએ જાહેર કરેલું એ પ્રમાણે 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં તમામ જે ખેડૂતોને નુકસાન થયેલું હતું એવા ખેડૂતોએ ઓનલાઈન પાક નિષ્ફળની સહાય મેળવવા માટે અરજીઓ કરેલ હતી। અરજીઓ ઓક્ટોબર મહિનામાં કરવા છતાંય આજે 4 મહિના વીતી ગયા છતાંય આજ સુધી પાટડી તાલુકાના અડધાથી વધારે ખેડૂત જેમ કે 12,600 ખેડૂતો હજુ સહાયથી વંચિત છે। ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વતી વિવિધ મુદ્દાઓને લઈ અને કલેક્ટર કચેરીએ જે રજૂઆત કરવા જવાના છે, એમાં અમો પણ સાથે તમામ તાલુકાના ખેડૂતો જોડાઈએ અને દરેક ગામ દીઠ કલેક્ટરશ્રીને એક અરજી આપવાના છીએ। અરજીમાં અમારું એવું લખાણ છે કે આ ઓક્ટોબર મહિનામાં નુકસાન થવા છતાં આજ સુધી અમને વળતર મળ્યું નથી। એ સંદર્ભે આપ તાત્કાલિક અમને 10 દિવસની અંદર જે ખેડૂતો બાકી છે એવા તમામને પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે। જે ગણોત ધારાની કલમ 112 ગણોત ધારાની જે નોંધ 192-93 એ અન્વયે 46, 47, 48 ગણોત ધારાની કલમ મુજબ ખેડૂત પાસેથી જે કબજા કિંમત નક્કી કરવાની હતી તે કિંમત નક્કી કરી અને ખેડૂત પાસેથી વસૂલ કરેલ છે અને વસૂલ કર્યા પછી એ નોંધની હજુ સતત ચાલુ રાખેલ છે। મેં આ બાબતે એક્સ સર્કલ ઓફિસર અને એક્સ તલાટી મારફત માહિતી લેતા એવું જાણવા મળ્યું કે એ પૈસાની 65માં નોંધ પડેલ છે, 80માં અમુક પૈસા 6 પટ ને 60 પટની રકમ ભરવામાં આવેલ છે, છતાં એ બાબતે રકમ લઈ લીધી અને એમાં નોંધની જે કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને આજે અને જ્યારે આ 55 થી નોંધ પાડી અને એ વખતે નવી શરતના બદલે જૂની શરત 7/12 ચાલુ છે અને 2017 પછી હવે આજે 70 વર્ષે આ જમીન અમારા દાદા નામે આવડતા નથી અને એને લઈ અને જે જગ્યા કાલે ચાલુ રાખી અને અત્યારે નોંધ ચાલુ રાખીને પૈસા વસૂલ કરવામાં આવે। દ્વારા આયોજિત વિશેષ પત્રકાર વાર્તામાં સૌ પત્રકાર સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો કે છેલ્લા 1 માસથી વધારે સમયથી અમે પાટડીના આજુબાજુના 7 ગામના જે ગણોત નોંધ અંતર્ગત 192, 93 અને 94 અંતર્ગત જે પ્રીમિયમની રકમ ઉધારવામાં આવી છે એને લઈ અને અમારા નારાયણપુરા, હિંમતપુરા, ખાન સરોવર અને પાટડીની વિવિધ K1 સત્તા પ્રકારની મિલકતો બાબતને લઈ અને અમે આંદોલન કરી રહ્યા હતા। સાથે સાથે ગત મીટિંગમાં જે ખેડૂત હિતરક્ષક સમિતિએ આખા તાલુકામાંથી એક વ્યાપક ફરિયાદ આવી હતી કે પાક નિષ્ફળ સહાયની રકમ હજુ સુધી ખેડૂતોને મળી નથી। એટલે ખેડૂત હિતરક્ષક સમિતિએ સંયુક્ત રીતે નિર્ણય કર્યું હતું કે આપણા જે 2 મુદ્દાની સાથે સાથે આપણે આ મુદ્દાને પણ આવરી લઈશું। અમારી જે આ લડત છે એ લડતને અનુસંધાને અમે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને માન્ય પ્રાંત સાહેબશ્રીને અમારી લેખિત રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી આનો અમને ઠોસ રિપ્લાય મળ્યો નથી। અને જે ખેડૂત હિતરક્ષક સમિતિનો આગામી કાર્યક્રમ તારીખ 25 તારીખે નિર્ધાર છે કે પાટડીથી લઈ અને સુરેન્દ્રનગર સુધી અમે ટ્રેક્ટર રેલી કરવાના છે। અમારા આ 7 ગામ જે પીડિત ગામો છે એમાં 51 થી વધારે ટ્રેક્ટરની સંખ્યા અને ખેડૂત આગેવાનો સાથે અમે કલેક્ટર સાહેબ સુધી અમારી રજૂઆત અર્થે જવાના છે અને સાથે સાથે સમગ્ર તાલુકામાં જે પાક નિષ્ફળ સહાયથી વંચિત છે એ ખેડૂતોએ પોતપોતાની રીતે ગ્રામ સમિતિ બનાવી અને એમાં આધારે વર્ગના આધારે સમાજના ખેડૂતોને આવરી અને એ લોકો પણ આ અમારી ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે। એટલે જેટલા પણ ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાશે એ બધા પોતાના હક અને અધિકાર માટે 25 તારીખે માન્ય કલેક્ટર શ્રી સમક્ષ પોતાની હક અને અધિકાર માટે મોહિલ લગાવશે। અમારી મુખ્ય માંગણીઓ આપ સૌને ખબર છે, પણ આજ પુનઃ દોહરાવું છું। અમારી મુખ્ય માંગણીઓ 4 છે કે જે સૂચિત જંત્રીનો જાપ છે અને સરકાર તાત્કાલિક અસરથી રદ કરે, અમારી જે જંત્રીમાં ગત વર્ષે બમણો વધારો કર્યો છે એને પણ પરત કરે અને દાર્શનિક કિંમતોને ધ્યાનમાં લઈ અને જંત્રીની સાચી રકમ સરકારશ્રી નક્કી કરે। સાથે સાથે અમારી જે ગણોત અંતર્ગતની નોંધ છે 192, 93 અને 94 એનો કાયમી હલ કરે, એટલા માટે કે એમાં 6 પટ અને 60 પટની રકમો ભરપાઈ થઈ અને ખેડૂતોને જે અધિકાર મળે છે એનું સાચા અર્થમાં મૂલ્યાંકન કરે અને જે પાક નિષ્ફળ સહાયથી અમારા સમગ્ર વિસ્તારના ખેડૂતો વંચિત છે એમને પોતપોતાની મળવાપાત્ર રકમ ત્વરિત એક્શનથી મળે અને જે K1, K2 સત્તા પ્રકાર અને ખાન સરોવર, હિંમતપુરા અને નારાયણપુરાના જે મકાનોનો પ્રશ્ન છે, ગરીબ પરિવારો મકાનની સહાયથી આટલા વર્ષોથી વંચિત છે એમને સાચા અર્થમાં મકાનની સહાય મળે। આ વિવિધ મુદ્દાઓને વિવિધ માંગણીઓને લઈ અમે આગામી 25 તારીખે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ વરિષ્ઠ આગેવાનો આજે આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત છે। આજ સાંજે પણ અમારી મિટિંગ છે અને આ બાબતને લઈ અમે સઘન આયોજન કરીશું અને શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે કલેક્ટર કચેરી જઈશું।
અમે છેલ્લા 1 માસથી વધારે સમયથી પાટડી અને પાટડીની આજુબાજુના 7 ગામના ખેડૂતોના જે 2700થી વધારે રેવન્યુ સર્વે નંબરમાં જે ગણોતની નોંધ 192, 93 અને 94 આ નોંધો પડી છે એની વિરુદ્ધમાં અને પાટડીમાં હિંમતપુરા, નાયણપુરા, ખાનસરોવર અને કેવલ સત્તા પ્રકારના જે મકાનો અને પ્રોપર્ટીનો પ્રશ્ન છે એને લઈ અને આંદોલન કરી દે. સાથે સાથે આખા તાલુકામાંથી એક વ્યાપક ફરિયાદ આવી હતી કે પાક નિષ્ફળ સહાયની રકમ ખેડૂતોને મળી નથી. એટલે ખેડૂત હિતરક્ષક સમિતિએની જનરલ મિટિંગમાં ઠરાવ કર્યો કે ખેડૂત હિતરક્ષક સમિતિ આ ત્રણેય મુદ્દે ખેડૂતોનો મુદ્દે લડશે. અમારી મુખ્ય 5 માંગણીઓ, એક કે જે અમારે સૂચિત જંતુનો ડ્રાફ્ટ સરકારશ્રીએ અત્યારે રજૂ કર્યો છે એને તાત્કાલિક અસરથી રદ કરે, કારણ કે અમારી જે જમીનો છે એમાં સરકારશ્રી 2019ની પ્રીમિયમની રકમ અવલોકન કરી રહી છે. બીજું, ગત વર્ષે જે જંતીમાં ડબલ વધારો કર્યો છે એ પણ પરત કરે. ત્રીજું, અમારી જે ગણોત અંતર્ગતની નોંધ છે 192, 93 અને 94 એનો કાયમી નિકાલ કરે. અમારા હિંમતપુરા, નાયણપુરા, ખાનસરોવર અને કેવન સત્તા પ્રકાર મકાન ધરાવતા અને પ્રોપર્ટી ધરાવતા તમામ મકાનોને પોતાના માલિકી હક મળે. અને સાથે સાથે આ વિસ્તારના 12,600થી પણ વધારે એટલે દસાડા તાલુકા એકના આટલા ખેડૂતો જે પાક સહાયથી વંચિત છે તેમને ત્વરિત એક્શનથી સહાયની રકમ આપવામાં આવે. આ મુખ્ય માંગણીઓને લઈ અને અમે 25 તારીખે પાટડીથી લઈ અને સુરેન્દ્રનગર સુધીની ટ્રેક્ટર રેલી કરવાની છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.